નેપાળમાં 70 મુસાફરો સાથેનું પ્લેન ક્રેશ થયાને લઈ સુરત એરપોર્ટ ખાતે મોક ડ્રીલ આજ રોજ યોજાઈ હતી, જેમાં 40 યાત્રીઓ સાથેનું પ્લેન ક્રેશ થયો હતો, જેમાંથી તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા। આ દિલધડક મોક ડ્રીલ જોઈ લોકોના શ્વાસ પણ થોડા સમય માટે અધરથી જવા પામ્યા હતા। એરપોર્ટ પર બપોરે 40 પેસેન્જર ભરેલું એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું। તાત્કાલિક ધોરણે CISF એરપોર્ટ તેમજ ફાયર વિભાગે ઘાયલોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડી હોવાની મોક ડ્રીલ યોજાઈ હતી। 2 દિવસ પહેલા નેપાળમાં બનેલી ઘટના લઈને સ્થાનિક સ્ટાફ કેવી રીતે કામ કરે છે તે જાણવા મોક ડ્રીલ કરાઈ હતી। એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીના જણાવ્યા પ્રમાણે સમગ્ર સ્ટાફે દુર્ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને બચાવવાની કામગીરી કરી હતી। આ દુર્ઘટનામાં કેટલાની ઇજા થઈ છે, કેટલા વ્યક્તિનું મોત નીપજ્યું છે અને એરક્રાફ્ટમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની તપાસ કરી હતી। તો એક સમયે લોકોના મોક ડ્રીલ જોઈ શ્વાસ અધ્ધરથી જવા પામ્યા હતા, પરંતુ મોક ડ્રીલ લોકોની જાણ થતાં હાશકર અનુભવ આવ્યો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।